ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનોની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું મોડું થતાં ડાંગરનું વાવેતર 20-25 દિવસ વિલંબિત થયું છે। નહેરના પાણી હોવા છતાં અત્યાર સુધી માત્ર 45% રોપણી થઈ શકી છે। પાક મોડો આવતા તેની ગુણવત્તા ઘટવાની અને ભાવ ન મળવાની ખેડૂતોની ચિંતા છે। આ સંકટની સીધી અસર પૌવા મિલો પર પડી રહી છે। કાચો માલ સમયસર ન મળવાથી ઓક્ટોબરમાં મિલો બંધ રાખવાની નોબત આવી શકે છે, જેનાથી અંદાજે 20% उत्पादन घटશે અને હજારો શ્રમિકો બેરોજગાર બનશે। સપ્લાય ઘટતા આગામી સમયમાં પૌવાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો ફટકો પડશે। નહેરના પાણીથી રોપણી તો થઈ છે, પણ તે લગભગ 40-45% જેવી છે। વરસાદ વગર એ રોપણી બી થઈ છે, પણ વરસાદ જો નહીં આવે તો રોપણી તો જે તરુ તૈયાર થયેલ તેને રોપણીનો બી તકલીફ પડશે। એટલે એને કારણે ડાંગરનો પાક લેટ થવાને કારણે પૌવા મિલને લગભગ હું માનું છું કે ઓક્ટોબર મહિના જેવામાં ફેક્ટરીઓ બંધ રાખવાની સંભાવના છે। પ્રભાવને કારણે ચોમાસું ખોરવાયું છે। હવે ચોમાસા ખરવાને કારણે અત્યારે અમારો સમય ચાલે છે ડાંગરના વાવેતરનો, અને અમને પાણીની ખૂબ જરૂર હોય છે। હવે એવા સમયે જો ચોમાસું લંબાય તો અમારા પાકનો સમય પણ લંબાય, અને પાછળના સમયે જો વધારે પ્રમાણમાં વરસાદ પડશે તો પાક નહીં કે બરાબર પાકવા